હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી સ્વાદ સાથે ક્રિસ્પી મટર વડાની રેસીપી. તો સવારનો નાસ્તો હોય કે સાંજની ચા માટે વડા ગુજરાતીઓના ઓલ ટાઈમ ફેવરેટ હોય છે. આજે આપણે લીલા વટાણા અને ઘરના રેગ્યુલર મસાલા સાથે આ વડાને બહારથી એકદમ ક્રિસ્પી, કુરકુરા અને ખાવામાં સોફ્ટ તૈયાર કરશું. સાથે વડા બનાવવામાં એટલા સહેલા છે કે ફક્ત 10 જ મિનિટમાં થાળી ભરીને તૈયાર થઈ જાય છે. તો શિયાળાને લીધે લીલા વટાણા સિઝનમાં છે. એકવાર નાસ્તામાં આ વડા ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ગુજરાતીઓના મનપસંદ ક્રિસ્પી વડા બનાવવા માટે મેં લીલા વટાણા લીધેલા છે. તો શિયાળાને લીધે લીલા વટાણા સિઝનમાં છે એટલે મેં કાચા વટાણાનો ઉપયોગ કરેલો છે. વાટકીના માપથી 2 વાટકી જેટલા લીલા વટાણા બાફવા માટે ઉકળતા પાણીમાં એડ કરી દઈએ. હવે વટાણા ફટાફટ બફાઈ જાય એટલે સ્વાદ પ્રમાણે મીઠું અને બાફતી વખતે વટાણાનો એકદમ સરસ ગ્રીન કલર જળવાઈ રહે તેના માટે અડધી ચમચી ખાંડ એડ કરી દઈએ. અને હવે હાઈ ગેસની ફ્લેમ પર વટાણાને ફક્ત 5 મિનિટ માટે બોઇલ કરી લઈએ. તો વટાણાના આ માપથી 12 નંગ જેટલા મોટી સાઇઝના વડા તૈયાર થશે. તે લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને વટાણાને પાણીમાંથી કાઢીને તેનો દાણો દબાવીએ તો તે એકદમ સોફ્ટ થઈ ગયા છે. મીન્સ તે સારી રીતે બફાઈ ગયા છે. તેનું બધું જ પાણી નિતારી લઈએ અને તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. અને બાફેલા વટાણા ગરમા ગરમ હોય ત્યારે તેને વાટકીની મદદથી થોડા મેશ કરીને અધકચરા કરી લઈએ. તો વટાણાને મેશ કરવાથી તે એકદમ સારી રીતે વડાના મિક્સરમાં ભળી જાય છે. અહીંયા આપણે જ્યારે વટાણાને બાફીએ અને તે ગરમા ગરમ હોય ત્યારે જ આપણે તેને મેશ કરી લેવાના છે. અહીંયા આપણે વટાણાને ગ્રાઇન્ડ નથી કરવાના. જો વટાણાને ગ્રાઇન્ડ કરી દેશું તો વડામાં તેનો સારો ટેસ્ટ નહીં આવે. થોડા અધકચરા વટાણા સાથે વડા ખાતી વખતે તેનો એકદમ સરસ ક્રંચ આવે છે. તો મેં વટાણાને મેશ કરી લીધેલા છે અને તમે જોઈ શકો છો કે વડા માટે વટાણા આ રીતના અધકચરા થઈ ગયા છે, જે એકદમ પરફેક્ટ છે. હવે મેં અહીંયા 1 કપ અને 3 મીડિયમ સાઇઝની ડુંગળીને લાંબી સ્લાઇસમાં કટ કરી લીધેલી છે. સાથે તીખાશ માટે 1 મોટી ચમચી લીલા મરચાંની પેસ્ટ, 1 ચમચી ખમણેલું આદું અને મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને મેં 1 ચમચી શેકેલા જીરાનો પાવડર લીધેલો છે. 1 ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ અને 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ. સાથે વડાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે મેં 1 ચમચી આમચૂર પાવડર લીધેલો છે. તમે તેની જગ્યાએ ચાટ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડ એડ કરી દઈએ. સાથે 2 મોટી ચમચી સફેદ તલ એડ કરી દઈએ અને બધા જ મસાલાને વટાણામાં મિક્સ કરી લઈએ. તો મસાલાને આ રીતના વટાણા સાથે મિક્સ કરવાથી તેની એકદમ સરસ ફ્લેવર તેમાં આવી જાય છે. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે મિક્સરને ભેગું કરવા માટે મેં 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. તો અહીંયા લોટનું માપ મેં લીલા વટાણાથી અડધું રાખેલું છે. તેને થોડો થોડો એડ કરતા જઈને મિક્સરને ભેગું કરી લઈએ. તો વડા માટેનું મિક્સર બાઇન્ડ થઈ ગયું છે. મિક્સરને બાઇન્ડ કરવા માટે મારે 1 વાટકી જેટલા ચણાના લોટની જરૂર પડેલી છે. હવે મિક્સર ઉપર થોડું તેલ એડ કરીને તેને સ્મૂથ કરી લઈએ. તો મિક્સર એકદમ સારી રીતે સ્મૂથ થઈ ગયું છે. તો વડા માટેનો આપણો લોટ બંધાઈ ગયો છે. આ વડાને આપણે ક્રિસ્પી તૈયાર કરવાના છે. એટલે મિક્સરને બાઇન્ડ કરતી વખતે આપણે વધુ પડતો લોટ એડ નથી કરવાનો. 2 વાટકી લીલા વટાણા સાથે મેં ફક્ત 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. લોટનું આ માપ એકદમ પરફેક્ટ છે. સાથે મેં ફક્ત ચણાના લોટનો જ ઉપયોગ કરેલો છે. તમે તેની જગ્યાએ ચણાના લોટ સાથે થોડો ચોખાનો લોટ પણ એડ કરી શકો છો, પણ ચણાના લોટ સાથે પણ પરફેક્ટ રિઝલ્ટ આવશે. સાથે આપણે વડાને ફક્ત લીલા વટાણા સાથે બનાવેલા છે. જો તમારે તેમાં શાકભાજી એડ કરવા હોય, જેમ કે કોબીજ, કેપ્સિકમ કે પછી ગાજર પણ તમે એડ કરી શકો છો. બસ તેને એકદમ પતલા સુધારી લેવા. તો હવે તૈયાર થયેલા લોટને આપણે જરા પણ રેસ્ટ નથી આપવાનો, નહીં તો તે ઢીલો થઈ જશે. તો હવે તેમાંથી ફટાફટ વડા બનાવી લઈએ. તો હવે લોટને રેસ્ટ આપ્યા વગર ફટાફટ વડા બનાવવા માટે થોડું મિક્સર હાથમાં લઈને તેમાંથી રાઉન્ડ શેપનો બોલ તૈયાર કરી લઈએ અને હવે તેને વડા બનાવવા માટે લઈ લઈએ. તો વડા ક્રિસ્પી તૈયાર થાય એટલે આપણે તેને પતલા તૈયાર કરવાના છે. તો મેં પાટલા ઉપર આ રીતનું પ્લાસ્ટિક રાખેલું છે. તમે કોઈ પણ કોથળીનો ઉપયોગ કરી શકો છો. તેને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ. હવે વડાના લુવાને પ્લાસ્ટિક ઉપર રાખી દઈએ. હાથની આંગળીઓને થોડી તેલવાળી કરીને લુવાને પ્રેસ કરતા જઈને પતલું વડું તૈયાર કરી લઈએ. તમે હાથેથી દબાવીને બંને વડાને પતલા તૈયાર કરી લીધેલા છે. વડા પતલા હશે તો જ તે ક્રિસ્પી તૈયાર થશે. હવે તેને પ્લાસ્ટિકથી અલગ કરી લઈએ અને આ રીતના બધા જ વડાને તૈયાર કરી લઈએ. હવે વડાને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં વડાને તળવા માટે એડ કરી દઈએ. તો વડાને શરૂઆતમાં આપણે પલટાવાની ઉતાવળ નથી કરવાની. તે લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે વડાને બીજી બાજુએ પલટાવી દઈએ
અને મીડિયમ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો આ વડાને આપણે હાઈ ગેસની ફ્લેમ પર નથી તળવાના, નહીં તો તે અંદરથી કાચા રહી જશે. અને ધીમા ગેસ પર વડા તેલને એબ્ઝોર્બ કરી લેશે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને વડા એકદમ સારી રીતે ઉપરથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે. ગરમા ગરમ વડાને ઝારામાં લઈ લઈએ. જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ક્રિસ્પી મટર વડા તૈયાર થયા છે. તો ફક્ત 10 જ મિનિટમાં થાળી ભરીને આપણા ક્રિસ્પી મટર વડા તૈયાર થયા છે. એક વડાને હાથમાં લઈને કાંટાની મદદથી ઘસીએ તો તે ઉપરથી ક્રિસ્પી છે અને તોડીને જોઈએ તો તે ખાવામાં સોફ્ટ તૈયાર થયા છે. એકવાર જોરથી ટ્રાય કરજો. તો ફક્ત 2 વાટકી લીલા વટાણામાંથી થાળી ભરીને આપણા મટર વડા તૈયાર થઈ ગયા છે. અહીંયા વડાને આપણે ક્રિસ્પી તૈયાર કરવાના છે, એટલે આપણે તેને એકદમ પતલા તૈયાર કરવાના છે. જો વડા આપણે થોડા મીડિયમ થીક રાખશું તો તે ક્રિસ્પી તૈયાર નહીં થાય. સાથે વડાને તળતી વખતે શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, જેથી વડા તેનો એકદમ સરસ શેપ લઈ લે. અને પછી ગેસની ફ્લેમ મીડિયમ કરીને વડાને ક્રિસ્પી તૈયાર કરવાના છે. સવારના નાસ્તામાં કે સાંજે ચા માટે એકવાર આ મટર વડાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.